દ્વારકાધીશ મારું ગામ બમથિયા, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। ભાઈ હવે તકલીફ એ છે, મારે નાફેડનું બિલ હતું 11/11નું, એને આજે 1 મહિનો ને 20 દી થયા, પેમેન્ટ આવતું નથી। બેંકે નહીં ધક્કા ખાધા હોય તો લગભગ 30-40 ધક્કા ખાધા, પછી મંડળીએ ધક્કા ખાધા, બરાબર છે। પછી આજે મારે એવું છે કે બાપા બીમાર છે હોસ્પિટલમાં। આજે સ્પેશિયલ મેં જામજોધપુર ધક્કો ખાધો, મંડળીમાં સોમતભાઈ બારિયાને મળ્યા, તો એ કે એનું કાંઈ ના થાય। મેં એને ત્યાં સુધી કીધું, બરાબર છે, કે સોમતભાઈ મારી માંડવી તમે પાછી ગોડાઉનમાંથી કઢવાવી દો, તો કે એ વસ્તુ કાંઈ શક્ય નથી, એ ના થઈ શકે। પછી એક સાહેબને મળ્યા, એ સાહેબે એના ઉપર કોઈક અધિકારી આરે વાત કરાવી, હું તો નથી ઓળખતો, પણ એને મેં બધું કીધું, એની સીડિંગ કરવાની ટ્રાય કરી, બધું કર્યું, એ કે તમારું એ કે થતું નથી, બરાબર છે। તો મેં કીધું સાહેબ એનો કંઈક રસ્તો કાઢો। તો સાહેબે એવું કીધું કે ભાઈ આધાર સીડિંગ સિવાય કંઈ રસ્તો છે નહીં, સીડિંગ મેં નહીં કરે, હું તો 10 થી 12 વાર કરાવ્યું, ડોક્યુમેન્ટ બધા ઓકે છે, બરાબર છે, નામ ફેર કેમાંય નથી, બધા ડોક્યુમેન્ટ ઓકે છે, તો એ આધાર સીડિંગ રિજેક્ટ થાય છે, બરાબર। અને બેંકમાં જાય તો બેંકવાળા મન થાય એવો જવાબ દે છે, અને કોઈ કંઈ આનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી। ને ભાઈ મારે પરિસ્થિતિ એવી છે કે બાપા જામનગર હોસ્પિટલમાં દાખલ છે, અને મેં આ 1.5 લાખ રૂપિયા 1 મહિનો ને 5 દી થયા વ્યાજે લીધા છે, બરાબર છે। તો હવે આમાં કરવું શું, કે આ પૈસા ભૂલી જવાના કે હું બધાને ફોન કરી લીધા, બધાને બધું કરી લીધું, તો એ કે આધાર સીડિંગ નહીં થાય। હવે વસ્તુ એવી છે, એ શક્ય જ નથી, આધાર સીડિંગ હવે કેમ કરાવું? બાપા મિનિમમ 20 દી સુધી અહીં આવી શકે એમ છે નહીં, બરાબર। તો આ લોકો કંઈ સરખો જવાબ દેતા નથી। બેંકવાળા એમ કે બાપા હોય તો જ કામ થાય, બરાબર। બધી ટ્રાય કરી લીધી, બેંકવાળો તો એમાં મન ભાવે એવો જવાબ દે છે, બરાબર છે। આધાર સીડિંગ અમે 7 થી 8 વાર કરાવ્યું, બધા ડોક્યુમેન્ટ ઓકે છે, હવે ખરેખર આનો રસ્તો શું લેવો કાંઈ ખબર પડતી નથી। હવે ભાઈ જો આ પ્રશ્ન આ છે, જો આમાં કોઈ કાંઈ જાણતા હોય તો કોમેન્ટ કરો, અને બાકી હવે આ પૈસા ભૂલી જવાના કે શું કરવાનું? બાપાને 3 થી 4 વાર હોસ્પિટલથી અહીંયા લઈ આવ્યો, ધક્કા ખાધા, મેં સ્પેશિયલ આજે એના માટે ધક્કો ખાધો, પણ આ કામ કંઈ થયું નથી, બરાબર છે। હવે કોઈ આમાં શું કરવું પડે એ જાણતા હોવ તો કાંઈ સલાહ આપો ભાઈ। આપણે આ જામજોધપુર, લાલપુર કે ગમે એ વિસ્તાર આખા જામનગર જિલ્લામાં કેટલાને આવો પ્રશ્ન છે એ જરાક જણાવજો, કે મારે એકને જ છે, એ તમે જરાક જણાવજો કેટલાકને આવો પ્રશ્ન છે।